સો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મને લાગે ત્યાં બધા મજામાં જશો ને મજામાં ન હોય તો મજામાં આવી જાજો. તો ફરી એક નવા વ્લોગની ભાઈ મસ્ત મજાની શરૂઆત કરી દીધી ને નવા વ્લોગની શરૂઆત પણ બહુ ઝાઝા દિવસો પછી શરૂઆત કરી. ઘણા ખરાની કોમેન્ટ હતી, ઘણા દિવસ વચ્ચે ઘણા ખરાની કોમેન્ટ એ હતી કે હવે કેમ તમે દેહમાં છે એ છતાં પણ વિડીયો નથી આવતા. દેહમાં હોવા છતાં ભાઈ વિડીયો કેમ નથી બનાવતા? તો એનું કંઈક રીઝન હતું ભાઈ. રીઝન હતું, રીઝન નંબર 2 છે. આમાં બે રીઝન છે. આજના વ્લોગમાં તમને બે રીઝન મળશે. એક તો દુઃખની વાત છે અને એક સુખની વાત છે. અને વાતો તમારી આજ તમારી યારે ઘણી વાતો કરવાની છે. તો ઊભીને તો હું થાકી જાય, બેઠીને વાત કરીશું. મારો થોડોક સેટઅપ હું લઈને આવ્યો ઉપર આવ્યો વ્લોગિંગનો, એટલે વ્લોગિંગનો સેટઅપ પહેલાં હું મારી દઉં ને પછી મસ્ત મજાના બે રીઝન હતા. હવે એક તો દુઃખની કહાની છે ને એક સુખની કહાની છે. સુખની કહાની તો જો કે તમને આગળ અત્યારથી જ ખબર પડી ગઈ છે, પણ તમે અંદાજો નહીં મારી શકો કે સુખની કહાની શું છે. દુઃખની કહાની તો કોઈને ખબર જ નહીં હોય. દુઃખની કહાની જો આપણા સબસ્ક્રાઈબર જે આપણે અહીંયા છે એટલામાં આજુબાજુમાં છે એને તો બધાને ખબર જ હોય, પણ થોડા ઘણા બહારના હશે એને ખબર ન હોય. ખબર નથી, એ લોકોએ કોમેન્ટ કરી. કોમેન્ટ 6 થી 7 કોમેન્ટ હતી, મેં વાંચી કે ભાઈ વિડીયો કેમ નથી આવતા, દેહમાં હોવા છતાં. ટાઈમ ઘણો લાગશે, વાતો ઘણી કરવી છે, પણ ઊભીને નહીં બેઠીને વાત કરવાની છે. તો મસ્ત મજાનો હું પેલા મારો મેડમ સેટઅપ અહીંયા જો મારો સેટઅપ પડ્યો તો હું પેલા મારો સેટઅપ મારી દઉં, પછી આપણે ઘણી વાતો કરીએ. દુઃખની ને સુખની વાતો શું છે ને બે રીઝન છે. તો બે રીઝન જાણવા માટે તમે કન્ટિન્યુ બના રહો. મુકેશ બધું સેટઅપ કરે કઈ થાય. અરે ફટાફટ આગળ તું જો, પછી ફટાફટ કરો. મારે સુલો વાટ જોતો હોય. પછી તાણે એમ કે ખાવાનું દે તો કાથી લાવા. એટલે ઊંધું ન વિચારતા હો, આ રોટલા ઘડવાનું કામ ન કર કાક ઊંધું વિચારતા. ફટાફટ કન્ટિન્યુ બનાવો. સેટઅપ કરીને એક જ સેકન્ડમાં મેળા તમારી. ફાઇનલી મસ્ત મજાનો સેટઅપ થઈ ગયું. સેટઅપ બતાવો. આપણી છે આપણે સેલ્ફી સ્ટિક. કોઈની જ આપણે જરૂર પડે નહીં. બે માણા હોય તો બે માણાથી કામ આ ઉકેલી લે. આ આપણું ત્રીજો માણા જ છે. હવે વારો છે મસ્ત મજાનો આપણા માઇક. આ જો કે મેં આગલા વ્લોગમાં તમને બતાવ્યા હતા. તો કન્ટિન્યુ અત્યારે માઇક ફિટ કરી દઈએ મસ્ત મજાના. એક છે મારી બાયડી નનીનું, એક છે મારું. ફેમિલી મસ્ત મજાનો સેટઅપ થઈ ગયો કમ્પ્લીટ ને આપણે મસ્ત મજાના બેઠી ગયા. ને ભાઈ હવે તમને એક દુઃખભરી કહાની આપણે સંભળાવવાની છે ને એક સુખભરી કહાની સંભળાવવાની છે. તો ભાઈ પેલો તો આપણે ક્યાં ગયો મારો મોબાઈલ ઓલો? અહીંયા છે. એક જ મિનિટ આવી ગયો. ભાઈ એમાં જો કેવું છે કે 2 થી 3 કોમેન્ટોના હું તમને પહેલા તો જવાબ દઈ દઉં. આમાં મેં સ્ક્રીનર લીધેલા છે બધીના. પેલા એક ભાઈ ને તો આપણે આ જો QR&Q છે ને એ વિડીયો નથી, એટલે કોઈ ઉપાધિ કરતા નહીં. તમારા પ્રશ્નના ઝાઝા જવાબ છે અને એના માટે સ્પેશિયલ આપણે એક Q&A હમણાં વ્લોગ બનાવશું એના માટે સ્પેશિયલ. તો કન્ટિન્યુ બન્યા રહેજો ને મસ્ત મજાના. આપણે જો લવ સ્ટોરીનો એક વિડીયો નાખવાનો છે, એ બહુ ઝાઝી કોમેન્ટ આવી ગઈ. તો કોમેન્ટ પહેલા નંબરની કોમેન્ટ ભાઈ એ છે કે દેહમાં હોવા છતાં ભાઈ વિડીયો કેમ નથી નાખતા, શું પ્રોબ્લેમ છે. પછી બીજી કોમેન્ટ એ છે ભાઈ કે તમે તો કહેતા હતા કે દેહમાં જઈને કન્ટિન્યુ વિડીયો આવશે, તો કેમ 15 દિવસથી એક વિડીયો તમારો નથી આવ્યો. કોમેન્ટ નંબર 3. કોમેન્ટ નંબર 3 એક ભાઈનું કહેવું એવું છે કે એટલા દિવસ થઈ ગયા, એટલા દિવસથી તમે વિડીયો નથી નાખતા, તો અમે તમારા વિડીયોની રાહ જોઈએ. દિલથી આભાર, તમારો ખૂબ ખૂબ આભાર કે અમે અમારા વિડીયોની તમે રાહ જોવો. ચોથા નંબરની કોમેન્ટ એ છે કે નની ભાભીને ના એ અત્યારે આપણે નહીં કહી દઉં હાલો નહીં કે નની ભાભીને કેટલામો મહિનો હાલે. તો ભાઈ એના માટે નેક્સ્ટ વ્લોગ આવશે, આના માટેનો બેસ્ટ વ્લોગ આવશે. અને આપણે નની ઉપર એ ઝાઝા કન્ટેન્ટ બનાવવાના છે. પણ શું કહેવાય કે આ થોડોક પ્રોબ્લેમ હતો, દુઃખવાળી કહાની છે ને એમાં. આ 5મી કોમેન્ટ વાળા ભાઈ એમ કે વિડીયો કેમ નથી આવતા, શું પ્રોબ્લેમ છે? કાંઈક પ્રોબ્લેમ હોય તો કહો, એનો હલ હું કરી જામ આવીને. ધન્યવાદ કૌશિક વાઘેલા, ધન્યવાદ. હવે ભાઈ એટલો બધી કાંઈ પ્રોબ્લેમ મોટો હતો નહીં કે તમને અહીંયા સોલ્વ કરવા મારે બોલાવવા પડે. QR નથી હો ભાઈ, એક ધ્યાન રાખજો. આ ખાલી આટલા 15 દિવસના જે છે ને, તો ભાઈ બીજા 1-2 છે એના વિડીયો એના જવાબ એ જ છે કે ભાઈ વિડીયો કેમ નથી આવતા. તો વિડીયો કેમ નથી આવતા એનું મેઇન રીઝન તમને તો હું જણાવી દઉં. તો રીઝન નંબર 1 છે. એટલે એમાં એવું છે કે એટલા દિવસથી આપણે દેહમાંથી આવ્યા, 1 થી 2 કન્ટેન્ટ બનાવ્યા અને 1 થી 2 કન્ટેન્ટ પછી વિડીયો આપણે સ્ટોપ બંધ કરી દીધા હતા. તો બંધ કરવાનું કારણ કે અમારા મોટા બાપા ઓફ થઈ ગયા હતા. મારા મોટા બાપા ભાઈ એક્સપાયર થઈ ગયા હતા. તો પછી આપણે 15 દિવસ તો બંધ એમ એટલા માટે જ રાખ્યું કે મારા મોટા બાપા એક્સપાયર થઈ ગયા હતા, એટલે
વિડીયો બનાવાય નહીં, કેમ કે ટાઈમ તો આપણી પાસે ફૂલ હતો. ટાઈમ હોવા છતાં વિડીયો ન બનાવતા, અને વિડીયો બનાવીએ તો કાલે સવારે ગામમાં કોઈક વાતું કરે, તો વાતું કરે એવું આપણે કામ કરવાનું નહોતું. ફેમિલી મસ્ત મજાનો એક નાનો મિસ કોલ આવી ગયો હતો, એટલે કે કોલ આવી ગયો હતો, તો જવાબ દઈ દીધો આપણે મસ્ત. તો ભાઈ દુઃખીના સમાચાર આપણે એ જ હતા કે મારા મોટા બાપા એક્સપાયર થઈ ગયા હતા, એટલે 15 દિવસથી આપણે વિડીયોને બ્રેક રાખ્યા હતા. ને હવે તમને સંભળાવવાના છે મસ્ત મજાના અમારા ખુશીના સમાચાર. ખુશીના સમાચાર તમારે સંભળાવી દેવાના તો કોણ સંભળાવીએ? તો હું મારે અહીં બેહુસ રહેવાનું છે. મતલબ તારે કેવા અમારા ભાઈ ખુશીના સમાચાર સાંભળવા માટે મને થોડોક આમ પ્રોફેશનલ થઈ જવા જો. સંભળાવો. ખુશીના સમાચાર તો ઈ છે કે કોઈ દી ફેમિલી મારા હાથમાં તમને ફોન જોયો તો કોઈ દી નહીં જોયો હોય ફોન. એની જગ્યાએ મારા હાથમાં ફોન છે, એના મતલબ એમ કે મુકેશ આજ ખર્ચો કરી નાખ્યો છે. આજ તો નથી કર્યો ને, ક્યારે કરી નાખ્યો ખર્ચો? કેવાનો ખર્ચો એવો કર્યો છે કે વડકું ભરેલ સફરજન લઈ આવે. વડકું ભરેલો સફરજન લઈ આવ્યા. જોકે ભાઈ મસ્ત મજાનો આપણે લઈ લીધો છે આઈફોન લઈ લીધો આપણી ફેમિલીને. ભાઈ શું કહેવાય, રિઝલ્ટ વ્યૂ મસ્ત મજાના એવા વ્યૂ બનાવવાના છે, એવા બતાવવાના છે ને એવા કન્ટેન્ટ આપણે બનાવવાના છે કે મસ્ત મજા. ને જો આજના વિડીયોમાં આપણે કાંઈ નથી ફરવા જવાનું કે નથી ક્યાંય રખડવા જવાનું, આ ખાલી 2 વસ્તુનો તમને જવાબ દેવાનો હતો. ને વિડીયો હજી તા જો સાલુમાં અર્જુનભાઈ પરમાર તમે જરા કોમેન્ટ કરીને કહી દેતો કે તમે ક્યાં ગામથી છો, કેમ કે તમારી હરેક વિડીયોમાં કોમેન્ટ હોય. જો લાઈવ અત્યારે એ ભાઈને કોમેન્ટ આવી છે કે વિડીયો ક્યારે આવશે. આવી જશે ભાઈ, કન્ટિન્યુ આજે જ આવી જશે. ને ભાઈ તો મસ્ત મજાનો આપણે આઈફોન લઈ આવ્યા છે, એટલે જો કે ખર્ચો કરી નાખ્યો, એટલે મસ્ત હવે તમને વ્યૂ પણ બતાવવાના છે, મસ્ત કન્ટેન્ટ પણ બનાવવાના છે. અને આઈફોન આપણે કયો લઈ આવ્યા ખબર છે? પ્રો નથી લીધો બહુ કઈ, આપણે આઈફોન 15 આપણે આઈફોન 15 લઈ લીધો ભાઈ મસ્ત મજાનો. જો કે અત્યારે બ્લોગ એમાં શૂટ થાય છે, અમુક એકાદા વિડીયોમાં પાછો હું તમને આઈફોન બતાવી દઉં મસ્ત મજાનો. તો આપણે શું કાંઈ રિઝલ્ટ તમને કેવું લાગે, આમ બેકઅપ કેવું લાગે? જો કે અત્યારે તો વાદળા નથી, વાદળા હોત ને તો મસ્ત મજાના સિનેમેટિક આવત, પણ મસ્ત મજાના જો આપણું કેવું આ જ હતું. આઈફોન આપણે લઈ લીધો ને દુઃખની વાત આપણે એ જ હતી તો બધું અત્યારે કમ્પ્લીટ થઈ ગયું. મસ્ત મજાનો હાથમાં મોબાઈલ આવી ગયો, મારા મોટા બાપાની બધી ક્રિયા પણ પતી ગઈ છે ને હવે એકદમ પાછા ફ્રી થઈ ગયા છે. તો તમારા સવાલના જવાબ બધા તમને મળી જશે ને તમે જે કીધું છે એ બધા આપણે બધા વ્લોગ તમારા એ પૂરા પાડવાના છે, બધા વિડીયો. એટલે હવે આપણે પોરો ખાવાનો હમણાં થતો નથી. થાય જ નહીં ને પોરો ખાવાનો, કેદીનો વિડીયો ને જ બનાવ્યો. પાણીપુરી ચેલેન્જ, પાણીપુરી ચેલેન્જ એ તમારી કોમેન્ટ મને વાંચો ને ભાઈ મને દયા આવે. આ તો એમ જ કે હું કેતું કાલે જ બનાવી, એનું કારણ છે ભાઈ પાણીપુરી ચેલેન્જ બનાવી નાખીએ બરોબર. મારું મોઢું ફૂલતું નથી. પાણીપુરી તેમ તો વહી જાય, 3 આંગળા તો વહી જાય, પણ આ માવા ફેમિલી હમણાં મેં કહેતા 3 દિવસથી એકવાર તાવ આવી ગયો પાછું ચાલુ કરી દીધા. તો ભાઈ મસ્ત મજાના તમારી કોમેન્ટોના જવાબ પણ બધા તમને મળતા રહેશે ને મસ્ત મજાના તમે કયો છે એ વિડીયો પણ અમે બનાવી નાખશું. તો આપણી નવી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો, સપોર્ટ જેવો દેતા એવો સપોર્ટ દેતા રહેજો. મળીએ નવા કન્ટેન્ટ સાથે, નવા વિડીયો સાથે. આજનું આપણે આટલું જ કહેવાનું હતું ને આના પછીના જો કંઈક ફરવા તો હવે આપણે એકલા જ આવું. બાયું તો બિચાર્યું, કેમ કે અમારું નાનું બાવ જ્યારે આવી જાય ને પછી બાયુને ને નાનું બાવને બધા લઈને કેટલામો મહિનો છે, શું છે, કેમ છે, આ તે વગેરે તમારા જાજા સવાલ છે, એના જવાબ તમને મળતા રહેશે. કન્ટિન્યુ બન્યા રહેજો ને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવા કન્ટેન્ટ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ. ને બને તા લગન વિડીયો પૂરો જોજો. ને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને લાઈક શેર એ તમને કેવું ન પડે કરી નાખજો. ને વિડીયો જોવાની કઈને મજા આવે કોમેન્ટ કરી દેજો. અને એક ખાસ કોઈ પણના મગજમાં હજી પણ કોઈ પણ જાતનો ડાઉટ હોય ને તો જરાક મને કહી દેજો કે કેવા વિડીયો બનાવીએ કેવા નહીં. અને એટલે અમને પણ મજા આવે ને નાની એક તમે તમારી કોમેન્ટ કરતા રહેજો. કન્ટિન્યુ મળીએ નવા વ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મંગલ.